નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં સ્કૂલ વાન સંચાલકોની મીટિંગ યોજાઈ ત્યારે નવસારીમાં શાળાના બાળકોને ઘરેથી લઈ શાળાએ છોડવા અને પરત ઘરે મૂકવા માટે વર્ષોથી રિક્ષા અને વાન ચાલે છે। તે માટે આરટીઓના કેટલાક નિયમો છે, જે અંગેનો પરિપત્ર વર્ષ 2019થી બહાર પડાયો છે, પરંતુ અત્યાર સુધી આરટીઓ અને સ્કૂલ વાનના ચાલકો દ્વારા પરસ્પર સમજૂતી હેઠળ કામ ચલાવાતું હતું। પરંતુ હવે નવસારી આરટીઓ દ્વારા સ્કૂલ વાનના ચાલકો સાથે બેઠક કરી તેમને સ્કૂલ વાન અંગેના આરટીઓના નિયમો અંગે માહિતી આપવા સાથે આ નિયમોના ફરજિયાત પાલન માટે તાકીદ કરવા સાથે જો નિયમ વિરુદ્ધ સ્કૂલ વાનો ચલાવશે તો તેમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે, જેને લઈને 6 જૂનને ગુરુવારે સ્કૂલ વાન સંચાલકોએ પણ અંદરો-અંદર બેઠક કરીને આરટીઓના નિયમોના પાલન અંગે ચર્ચા વિચારણા કરી હતી, જેમાં સ્કૂલ વાનના ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું કે જો આરટીઓના નિયમોનું પાલન કરવા જઈએ તો અમારે આર્થિક બોજો સહન કરવો પડશે। આ ઉપરાંત વાલીઓ પર પણ આર્થિક ભારણ વધશે। ત્યારે આરટીઓ દ્વારા જે નિયમો અંગે સ્કૂલ વાન ચાલકોને જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે સ્કૂલ વાન ચાલકો દ્વારા જો નિયમોનું ઉલ્લંઘન પ્રથમ વખત થશે તો વાહન ડિટેઇન કરાશે, જેને બાદમાં અદાલતમાંથી છોડાવવું પડશે અથવા તો કદાચિત વાનની કિંમત જેટલો જ દંડ પણ થઈ શકે છે। આ ઉપરાંત જો આ વાન બીજી વખત નિયમ ભંગ કરતા પકડાશે તો તેનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે એવો નિયમ છે। સ્કૂલ વાન ચાલક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું તો પ્રથમ વખત વાહન ડિટેઇન કરવામાં આવશે, જેને કોર્ટમાંથી છોડાવવું પડશે, જેમાં સ્કૂલ વાનની કિંમત જેટલો જ દંડ કદાચ થઈ શકે। બીજી વખત વાહન પકડાય તો તેનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ શકે તેવો નિયમ છે। સમસ્યામાં આરટીઓ સાહેબે મીટિંગ કરી હતી, તેના અંદર જે અમને છે તે સ્કૂલના અંદર જે છોકરાઓ લઈ જાય છે તેના અંદર અમને લિમિટેડ ને જે સરકારી પાર્સિંગ ખરું ને તે જ હિસાબે લઈ જવા કહે છે, તો તે અમને પોસાય તેમ નથી અને વાલીઓને પણ તે પોસાય તેમ નથી। કેટલું ભારણ આવી શકે છે આર્થિક ભારણ અત્યારે સમજો કે અત્યારે જે અમે ફીસ લઈએ છીએ તેની ડબલ ફીસ પણ થઈ શકે વાલીઓ પર, અને તેના અંદર સ્કૂલ ફીસ કરતાં છે તે લોકોને ટ્રાન્સપોર્ટેશન ફીસ વધી જાય તેવું થઈ જાય, તો અમારા તો જે આ ચાલે છે વાન તે જ બંધ કરવાનો વારો આવે એવું લાગે છે। જો સમસ્યા ન સાંભળવામાં આવે તો શું કરવું? તો અમારે છે તે તારીખ 10 પછી અમારે છે તે ગાડી છે તે બધી જે રોડ પર ચાલે છે છોકરાઓનું લાવવા લઈ જવાનું જે વાહન ચાલે છે તે અમારે 10 તારીખ પછી બંધ કરવું પડે। નવસારી શહેરમાં કેટલા વાહન ચાલકો? અત્યારે તો એ બધી ગણતરી કરવી મુશ્કેલ છે, પણ તો પણ નવસારી જિલ્લાના અંદર ગણવા જઈએ તો 400 ને નવસારી શહેરના અંદર ગણવા જઈએ તો 400 થી 500 વાહન હશે। સ્કૂલ વાનના ચાલકો અત્યાર પર્યંત ટેક્સી પાસિંગ ન કરાવી માત્ર પ્રાઇવેટ પાસિંગમાં જ વાન ચલાવી પોતાનું ગાડું ગબડાવતા હતા, જેમાં 7 સીટરનું પાસિંગ ધરાવતી સ્કૂલ વાનમાં નિયમ મુજબ 12 વર્ષથી નાના 14 બાળકોને બેસાડી શકાય છે, જ્યારે 12 વર્ષથી વધુ ઉંમરના 7 બાળકોને જ બેસાડી શકાય છે। પરંતુ જો આરટીઓના આ નિયમનું ફરજિયાતપણે પાલન કરાવવામાં આવે તો સ્કૂલ વાનના ચાલકો પર વાર્ષિક 40 થી 45 હજારના ટેક્સ અને વીમાનું ભારણ આવે। તેમજ હાલમાં સ્કૂલ વાનના ચાલકો દ્વારા બાળક દીઠ 1,500 વાલીઓ પાસે લેવામાં આવે છે, પરંતુ આરટીઓના નિયમનું પાલન કરવામાં આવે તો વાલીઓ પાસે ₹3,000થી વધુ લેવા પડે તેમ છે। બીજી તરફ વાલીઓ 1 મહિનાના 3,000થી વધુ સ્કૂલ વાન ચાલકોને આપી શકે તેમ નથી, જેને લઈને વાન ચાલકોના વ્યવસાય પર પણ આરટીઓના નિયમને પગલે મુશ્કેલી ઊભી થઈ છે, જેના નિરાકરણ માટે ગુરુવારે શાળામાં વાહન ચાલકોએ ભેગા થઈને સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો છે। આ બેઠકમાં સ્કૂલ વાન ચાલકોની રજૂઆત તંત્ર સુધી પહોંચે તે માટે વિચારણા કરવામાં આવી હતી। સ્કૂલ વાનના ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો આ અંગે કોઈ સમાધાન ન થયું તો તેઓ સ્કૂલ વાનની કામગીરીથી અળગા રહેશે તેવી ચીમકી આપી હતી। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અમારા ભાઈઓ તો આખો દિવસ કામ પર હોય છે, પણ અમારી બહેનો ઘરે બેસીને કંટાળે છે। હવે ગૃહિણીઓ માટે ઘર બેઠા કમાવવાની સુવર્ણ તક આવી છે, જેમાં અમારી બહેનો પરિવારને સાચવશે પણ અને ફ્રી સમય મળે ત્યારે ઘરે કામ પણ કરશે। તો રાધે એન્ટરપ્રાઇઝ તમારા બધા માટે લઈને આવ્યું છે ફ્રી સમયમાં ઘરે બેસીને કામ કરો અને રોજના 400 થી 500 રૂપિયા કમાઓ।
તો રાધે એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરો, જે છેલ્લા 11 વર્ષથી ઘર બેઠા કામ આપે છે અને ઓલ ઓવર ગુજરાતમાં જેમની 11 બ્રાન્ચ છે. તો સરનામું નોંધી લો: સ્વસ્તિક બિલ્ડિંગ, પહેલો માળ, ST વર્કશોપની સામે, બસ ડેપોની સામે, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.